નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 11ની અંદર વિષય નામો ભાગ 1 અને એનો પ્રકરણ નંબર 1નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આ પ્રકરણની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર હિસાબી પદ્ધતિઓ જોઈ કે બે પદ્ધતિઓ અનુસાર આપણે હિસાબો બનાવવામાં આવે છે, જેમાં પહેલી હતી દેશીનામા પદ્ધતિ અને બીજી હતી દ્વિનોંધીનામા પદ્ધતિ। આપણે દેશીનામા પદ્ધતિ વિશે જોયું હતું કે દેશીનામા પદ્ધતિમાં આપણે એ જૂના સમયના લો છે, એ જૂના સમયની પદ્ધતિ છે અને એની અંદર એકાકી પેઢી કે ભાગીદારી પેઢીઓ જ હિસાબો બનાવે અને એમાં પણ બધા ભાગીદારી પેઢીવાળા આ દેશીનામા પદ્ધતિથી હિસાબો બનાવતા નથી। મોટા ભાગે આપણે જોયું કે દ્વિનોંધીનામા પદ્ધતિનો જ ઉપયોગ થાય। શું કામ કે આજના સમયની અંદર દ્વિનોંધીનામા પદ્ધતિનો એટલા માટે ઉપયોગ થાય કે મોટા ભાગે પેઢીઓ કોમ્પ્યુટરની મદદથી હિસાબો બનાવે છે અને કોમ્પ્યુટરની અંદર આ સોફ્ટવેર જે આવે છે ટેલી કે પ્રોફિટ, એ સોફ્ટવેર દ્વિનોંધીનામા પદ્ધતિ અનુસાર આવે છે। એટલા માટે મોટા ભાગે આપણે અત્યારે જોઈએ કે દ્વિનોંધીનામા પદ્ધતિનો જ ઉપયોગ થાય છે અને આપણે દ્વિનોંધીનામા પદ્ધતિના આધારો વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે। પેજ નંબર 20 ઉપર દ્વિનોંધીનામા પદ્ધતિ અને ત્યાંથી આપણે જોઈએ કે આપણે ત્યાં સુધી જોયું હતું કે દ્વિનોંધીનામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના 3 જુદા જુદા આધારોનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાંથી આપણે શરૂ કરીએ તો પહેલું ધોરણ છે હિસાબી દ્વિનોંધીનામા પદ્ધતિનું પહેલું જે ધોરણ છે એ છે વેપારી ધોરણ। હવે આ ધોરણ છે એ અગત્યનું કે મહત્ત્વનું ધોરણ કહેવાય, કારણ કે મોટા ભાગે જે પેઢીઓ હિસાબ બનાવે છે કે હિસાબો તૈયાર કરે છે એ આ વેપારી ધોરણોએ જ તૈયાર કરે છે, કારણ કે વેપારી ધોરણની અંદર દરેક પ્રકારના વ્યવહારનો સમાવેશ કરી લેવામાં આવે છે અને દરેક પ્રકારની હિસાબી અસરો આપવામાં આવે છે। એ માટે આ હિસાબી પદ્ધતિમાં વેપારી ધોરણ ખૂબ અગત્યનું છે એવું કહી શકાય। આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તેમાં પેલું જોઈએ તો તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવે, એટલે કે બધાનો મતલબ નીચેના મુદ્દામાં આવશે તે રોકડ, ઉધાર વ્યવહાર, મિલકતના વ્યવહાર, દેવાના વ્યવહાર, ચૂકવવા બાકી, મળવા બાકી, આ બધા પ્રકારના વ્યવહારો લેવામાં આવે છે। આર્થિક, બિનઆર્થિક કેવા કે જે ધંધાને અસર કરતા હોય એવા બિનઆર્થિક વ્યવહારો પણ લેવામાં આવે છે, મતલબ બધા જ વ્યવહારો આ પદ્ધતિમાં કે આ ધોરણમાં લેવામાં આવે છે। તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકતોના વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે। અહીંયા જો કીધું એમ આવકના, જાવકના, મિલકતના, જવાબદારીના બધા જ। ત્રીજો મુદ્દો છે જે તે હિસાબી વર્ષની જ ઉપજો અને ખર્ચાઓ ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે આ વર્ષનો બનાવતા હોય આપણે એ આગળ શીખશું, છતાં અત્યારે એક ચર્ચા કરીએ તો આપણું હિસાબી વર્ષ છે, આપણું હિસાબી વર્ષ 1/4થી શરૂ થાય અને 1/4થી 31/3 સુધીનું હિસાબી વર્ષ હોય। તો આ હિસાબી વર્ષ દરમિયાન એટલે કે આખા વર્ષ દરમિયાન જે કાંઈ હિસાબો થતા હોય એ દરેક હિસાબોની અસરો લઈ લેવામાં આવે છે, એટલે કે વ્યવહારો નોંધવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી આવકો, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચાઓ વગેરેનો સમાવેશ થાય। એટલે ચાલુ આ વર્ષમાં દાખલા તરીકે આ વર્ષને આવશે જે મળી નથી પણ મળશે, તો એ મળશે એ પણ અહીંયા નોંધ કરી લેવામાં આવે છે। ગયા વર્ષની કે પછીના વર્ષની ઉપજો અને ખર્ચાઓના વ્યવહારો રોકડમાં થયા હોય તો પણ નફા નુકસાનની ગણતરીમાં તે ધ્યાનમાં લેવામાં આવતા નથી। એટલે જો ગયા વર્ષની એટલે કે પાછળના વર્ષની કાંઈ આવક થઈ હોય અથવા અગાઉના વર્ષની કાંઈ આવક રોકડમાં થઈ હોય તો
બાકીમાં દેખાડતું છે તો નોંધ થશે, રોકડમાં થઈ છે તો એની નોંધ કરવામાં આવતી નથી. ગયા વર્ષના વ્યવહારો ગયા વર્ષે નોંધાયા હશે, પછીના વર્ષના વ્યવહારો તે પછીના વર્ષમાં નોંધાશે. એટલે ગયા વર્ષના ત્યારે નોંધાઈ ગયા છે એટલે એ ત્યાં પતી ગયું. આ વર્ષના આ વર્ષે નોંધાશે અને આવનાર વર્ષના આવનાર વર્ષમાં નોંધાશે એટલે એ અત્યારે નોંધવામાં આવતા નથી. એક ઉદાહરણ છે કે તારીખ 1/4/2014થી 31/3/2015 સુધીના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય. એટલે જો એક વર્ષ આપ્યું છે અને દર મહિને 5,000 પગાર ચૂકવવામાં આવે એટલે એક મહિનાનો જો 5,000 પગાર ચૂકવો તો વર્ષનો 60,000 પગાર થાય. ધારો કે માર્ચ માસનો પગાર ચૂકવવાનો બાકી છે તો આ પદ્ધતિમાં 11 માસનો ચૂકવેલ પગાર 55,000 વત્તા 1 માસનો ચૂકવવા બાકી પગાર 5,000 એમ કરી અને 60,000 ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જે આ વર્ષના બાકી છે એ તો લેવાના જ છે, કે જે આ વર્ષમાં અગાઉથી મળી ગયા એ પણ લેવાના જ છે. વ્યવહારમાં અમુક પ્રકારના ક્ષેત્રોને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં વેપારી ધોરણો જ હિસાબો રાખવામાં આપણે કીધું એમ કે આ ધોરણ મહત્ત્વનું છે અને મોટા ભાગે દરેક પેઢી આ જ ધોરણોએ હિસાબો તૈયાર કરે છે. આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે. આ પુસ્તકમાં તમામ પ્રકરણો આ પદ્ધતિના આધારે જ રજૂ કર્યા છે. આપણે જે આગળના જેટલા પ્રકરણ હવે અભ્યાસ કરીશું ને એ બધા પ્રકરણમાં આ વેપારી ધોરણવાળી જ પદ્ધતિ ઉપયોગ થઈ છે. એટલે કે બીજી પદ્ધતિ રોકડના ધોરણની અને ત્રીજી પદ્ધતિ મિશ્ર પદ્ધતિ એનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ એટલા માટે કે દરેક પેઢી જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો આ જ પદ્ધતિ આપણને આવડવી જોઈએ. એ માટે આ પદ્ધતિ જ આખા પ્રકરણમાં આપણા જે બંને ભાગ છે, ભાગ 1 અને ભાગ 2, આ બંને ભાગની અંદર આ હિસાબી ધોરણવાળી જ પદ્ધતિ કે વેપારી ધોરણવાળી જ પદ્ધતિનો ઉપયોગ થયો છે. હવે આપણે જોઈએ બીજું, રોકડના ધોરણો. રોકડના ધોરણે આપણે આ બંને પદ્ધતિનો અહીંયા ચર્ચા કરીએ છીએ પણ એ પદ્ધતિ આપણે ઉપયોગમાં આવતી નથી કે આપણે ઉપયોગમાં લેતા નથી. આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ વર્ષની હિસાબી વર્ષના ફક્ત રોકડમાં થયેલા વ્યવહારો જ નોંધવામાં આવે. એટલે કે રોકડેથી જે વ્યવહાર થાય એની જ નોંધ થાય, બાકીમાં જે વ્યવહાર થયા હોય એની નોંધ થતી નથી. અને એ હાલના સમયમાં હવે શક્ય નથી કે દરેક વ્યવહાર રોકડેથી થાય, એ શક્ય જ નથી. કારણ કે દરેક પ્રકારના ધંધામાં રોકડ વ્યવહારે થતા હોય, સાથોસાથ ઉધાર વ્યવહાર પણ થતા હોય. એટલે જરૂરી છે કે બંને વ્યવહારની નોંધ કરવી પડે, જે આ રોકડના ધોરણની પદ્ધતિમાં થતી નથી. જે તે હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકતોના વ્યવહારો જે રોકડમાં થાય હોય તેનો જ સમાવેશ થાય. એટલે કે બધા વ્યવહારો નોંધાય પણ જે રોકડેથી થાય, જે બાકીમાં વ્યવહાર થયા હોય એ નથી નોંધાતા. હવે એ વ્યવહાર જો જવાબદારીના હોય, મિલકતના હોય, ગમે એ હોય પણ ટૂંકમાં રોકડેથી થયા હોય એ જ નોંધવામાં આવે છે. ગયા વર્ષના કે આવતા વર્ષના રોકડને લગતા વ્યવહારો પણ સમાવવામાં આવે. એટલે કે ગયા વર્ષની આવક અત્યારે થઈ હોય તો એ પણ નોંધવામાં આવે. આવતા વર્ષની અત્યારમાં અગાઉથી આવી ગઈ હોય કે અગાઉથી ચૂકવી દીધા હોય તો એ વ્યવહાર પણ અહીંયા નોંધવામાં આવે છે. આ પદ્ધતિનો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ, મર્યાદિત મતલબ બહુ ઓછા પ્રમાણમાં કોઈક જ આ પદ્ધતિનો ઉપયોગ કરતા હશે. અને ત્રીજી પદ્ધતિ છે મિશ્ર પદ્ધતિ. મિશ્ર પદ્ધતિના ધોરણે. તો આ પદ્ધતિમાં શબ્દ જ છે મિશ્ર, એટલે આ બંનેનું મિશ્રણ કર્યું. વેપારી ધોરણ અને રોકડના ધોરણ બંનેનું જે મિશ્રણ કર્યું એટલા માટે એને મિશ્ર પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિને વેપારી ધોરણની સુધારેલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ એ વેપારી ધોરણ
અને રોકડના ધોરણ મિશ્રણ તરીકે ઓળખો. બેયનું મિશ્રણ, બેયના ભેગા કર્યા, બેયના અમુક નિયમો, અમુક સિદ્ધાંતો ભેગા કરીને પદ્ધતિ બનાવી, એટલે એ મિશ્ર પદ્ધતિ તરીકે ઓળખાય. આ પદ્ધતિ પ્રચલિત નથી, એટલે આ પદ્ધતિનો પણ કોઈ ઉપયોગ કરતા નથી. ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી ધોરણે પોતાના હિસાબો લખે છે. એટલે ભારતમાં મોટા ભાગે આ પહેલી જ પદ્ધતિ, હિસાબી ધોરણ કે વેપારી ધોરણની જ પદ્ધતિઓએ હિસાબ તૈયાર કરવામાં આવે છે. હિસાબી ધોરણ 1 પ્રમાણે કંપનીઓ પોતાના વાર્ષિક અહેવાલમાં હિસાબો વેપારી ધોરણ બનાવ્યા છે તે અંગેનું પ્રમાણપત્ર આપે છે. એટલે કંપની હિસાબી ધોરણ પ્રમાણે બનાવે છે એવું લખીને આપે છે કે અમે જે વાર્ષિક હિસાબો બનાવ્યા છે એ આ વેપારી ધોરણ અનુસાર બનાવેલા છે, એવું એ સ્પષ્ટપણે ત્યાં લખીને પ્રમાણપત્ર આપે છે. આ પદ્ધતિ અંગેની જાણકારી માહિતી માટે આપવામાં આવે છે. એટલે ફક્ત આ બેની શું કામ આપી? ખાલી માહિતી, એને અભ્યાસક્રમમાં મહત્ત્વ નથી. હવે આપણે આ છેલ્લો મુદ્દો છે, હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ. એટલે આપણે હિસાબો બનાવવો હોય તો કેટલા સ્ટેપ, કેટલા તબક્કા આપણે જોવા પડે. એમાં આપણો પહેલો તબક્કો છે, સૌથી પહેલાં તમારે વાઉચર બનાવવાનું છે. પછી બીજું વ્યવહારની ઓળખ લેવાની છે. પછી ત્રીજું આમ નોંધ અથવા પેટા નોંધમાં એની નોંધ કરવાની છે. આમ નોંધ કે પેટા નોંધ. પછીનો મુદ્દો છે ખાતા વહી કે ખતવણી. પછી કાચું સરવૈયું. અને છેલ્લે વાર્ષિક હિસાબો. તો આ રીતે તમારે 6 તબક્કાઓમાં હિસાબો તૈયાર કરવામાં આવે છે. અને આ દરેક બાબતમાં એક મુદ્દો એ કે આને ક્રમ અનુસાર જ હાલવાનું, કે સૌથી પહેલો વાઉચર જ બને, પછી ઓળખ થાય, પછી આમ નોંધ આવે, પછી ખતવણી. આમાં સીધા વાઉચર પછી સીધી તમે ખાતાવહી કે ખતવણી કરી શકતા નથી. આપણે ક્રમ અનુસાર જ એને હિસાબો તૈયાર કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિ એ માનવે વિકસાવેલ વિજ્ઞાન છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન હોવાથી તેના નિયમો છે. હિસાબી પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવા અંગેની કામગીરી કરવામાં આવે છે. એટલે કે આ એક પ્રકારે વિજ્ઞાન શું કામ? કારણ કે એ નિયમ અનુસાર આ તૈયાર થાય છે, એટલા માટે આને વિજ્ઞાન પણ કહેવામાં આવ્યું છે. અને આ જે કંઈ હિસાબો તૈયાર કરીએ છીએ નિયમ અનુસાર તૈયાર કરવામાં આવે છે, જેમાં હિસાબો જુદા જુદા વિકસાવેલ તબક્કાઓમાં તૈયાર કરવામાં આવે છે. આ તબક્કાઓ ક્રમબદ્ધ રીતે અનુસરવામાં, ક્રમબદ્ધ એટલે ક્રમ અનુસાર જ અનુસરવા પડે, આડાવડા એને ક્રમ કરી શકાય નહીં. હવે જોઈએ પહેલો તબક્કો કે પહેલો ક્રમ છે વાઉચર. તો વાઉચર એ ધંધાના વ્યવહારનો પ્રથમ તબક્કો છે, જે વ્યવહાર થયા અંગેનો લેખિત માન્ય પુરાવો. વાઉચર એટલે લેખિત પુરાવો, આપણી પાસે સાબિતી માટેનું પ્રૂફ છે કે જો વાઉચર કે બિલ હશે તો જ એ વ્યવહારની નોંધ કરી શકાય અને તો જ એ વ્યવહારની નોંધને માન્ય ગણવામાં આવે. આપણે કોઈ પણ વ્યવહાર કરીએ એટલે એનું આપણી પાસે બિલ કે વાઉચર હોવું જોઈએ, તો જ એ નોંધ કરી શકાશે. પછી બીજો તબક્કો છે વ્યવહારની ઓળખ. વ્યવહારની ઓળખ એટલે ધંધાનો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક, રોકડ વ્યવહાર છે કે શાખનો, એ વ્યવહાર નક્કી કરવામાં. એટલે કે આને ઓળખવો પડે કે આ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે કે ઉધાર, આર્થિક વ્યવહાર છે કે
બી નાખ્યું. આવું શું કામ કરવાનું? તો કે આવું કરવાથી પછી આપણને ચોથા મુદ્દામાં એ મદદરૂપ થશે. જો એ રોકડ વ્યવહાર હશે તો એ એક રોકડ મેળ નામની પેટા નોંધ આવશે, એમાં નોંધાશે. જો ઉધાર વ્યવહાર હશે તો માલનો ખરીદીનો વ્યવહાર હોય તો ખરીદીમાં નોંધાશે, વેચાણનો હોય તો વેચાણ. એટલે આ રીતે એનો ઓળખ કરવાથી આપણને પછી આમ નોંધ કે પેટા નોંધમાં હિસાબો કરવામાં કે હિસાબો નોંધવામાં આપણને સહેલાઈ રહે. આ માટે ઓળખ કરવી જરૂરી છે. તો ત્રીજો મુદ્દો થઈ ગયો વ્યવહારની. બીજો મુદ્દો વ્યવહારની ઓળખ, પછી વ્યવહારની નોંધ. ત્રીજા મુદ્દામાં આવે છે વ્યવહારની નોંધ. આ વ્યવહારની નોંધ કાં તમે આમ નોંધમાં કરશો કાં તમે પેટા નોંધમાં કરશો. પેટા નોંધ ઘણા બધા પ્રકારની આવે. એક ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, આ બધી પેટા નોંધો છે. હવે એ વ્યવહારના આધારે એમાં નોંધ થાય. એટલે જો એના બે નિયમ છે. જો રોકડમાં ખરીદી થઈ હોય ને તો રોકડ મેળમાં નોંધાય. જો ઉધારમાં ખરીદી થઈ હોય ને તો પાછું ખરીદ નોંધમાં નોંધાય. અને મિલકતની ખરીદી થઈ હોય તો પછી ક્યાં નોંધાય? આમ નોંધમાં નોંધાય. આ બધા માટે જ વ્યવહારની ઓળખ કરવી જરૂરી છે. પછી ઓળખ થઈ જાય પછી એની કાં આમ નોંધ કાં પેટા નોંધમાં એની નોંધ કરવામાં આવશે. ચોથો તબક્કો છે ખાતા વહીમાં ખતવણી કરવી. હવે તમે અહીંયા જે કાંઈ નોંધ કરી છે, આમ નોંધમાં કે પેટા નોંધમાં જે કાંઈ નોંધ કરી છે એ નોંધની અલગ અલગ ખતવણી કરવી પડે. ખતવણી કરવાથી ફાયદો શું થાય કે એક પ્રકારના વ્યવહારો આપણને એક જ બુકમાં કે એક જ પેજમાં જોવા મળે. એટલે કે રોકડના વ્યવહાર રોકડના એક પેજમાં, ખરીદીના વ્યવહાર ખરીદીના એક પેજમાં, વેચાણના વ્યવહાર ખરીદીના એક વેચાણમાં. આ રીતે દરેક વ્યવહારના અલગ અલગ ખાતા બનાવવાથી આપણને એ ખાતાની બાકી મળશે કે કુલ કેટલી ખરીદી કરી, કુલ કેટલું વેચાણ કર્યું. આ રીતે આપણને અલગ અલગ પૈસા કે એક એક ખાતાની બાકી આ ખતવણી અને આધારે મળશે. આમ નોંધ અને પેટા નોંધમાં નોંધાયેલ વ્યવહારોને વર્ગીકૃત કરીને જે ખાતાના વ્યવહારો એક જ સ્થાને ઉપલબ્ધ થાય તે અંગેની વ્યવસ્થા ખતવણી દ્વારા ખાતા વહીમાં કરવામાં, એટલે એક એક ખાતું અલગ અલગ જ મળી જતું હોય છે. પછીનો પાંચમો તબક્કો છે કાચું સરવૈયું બનાવવું. હવે જો અહીંયા આપણે આ ખાતા વહીને ખતવણી કરીને એની આપણે બાકી ગોતશું અને એ બાકી આપણે આ કાચા સરવૈયામાં નોંધવામાં આવે છે. કાચા સરવૈયામાં ચોથા તબક્કામાં દર્શાવેલ ખાતાઓની બાકીઓ દર્શાવવામાં આવે છે, જે વાર્ષિક હિસાબો તૈયાર કરવા પહેલાંનો તબક્કો છે. એટલે અહીંયાથી જે બાકી મળશે ને એ બાકી ક્યાં લખશું આપણે? કાચા સરવૈયામાં લખવામાં આવે છે. અને કાચું સરવૈયું છે ને એ વાર્ષિક હિસાબ પહેલાંનો તબક્કો છે. એટલે એમ કહેવાય જો કાચું સરવૈયું ન બને તો વાર્ષિક હિસાબો પણ બનાવી શકાય નહીં. એટલે કાચું સરવૈયું બનાવવું જરૂરી છે. અને એની પછીનો છેલ્લો તબક્કો છે એ વાર્ષિક હિસાબો છે કે જે કાચા સરવૈયા અને હવાલાના આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાક્કા સરવૈયાનો સમાવેશ થાય. એટલે કે છેલ્લો સ્ટેપ કે છેલ્લો તબક્કો છે વાર્ષિક હિસાબ, એ કાચા સરવૈયાના આધારે બને. અને આ કાચા સરવૈયાના આધારે બનેલા જે કાંઈ બાકીઓ છે, જે કાંઈ હવાલા છે, એના આધારે વાર્ષિક હિસાબો બને. વાર્ષિક હિસાબોમાં 3 ખાતાઓ બનશે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાક્કું સરવૈયું. તો આ 3 ખાતાને આધારે વાર્ષિક હિસાબો બનાવવામાં આવે છે. આ ઉપરાંત હિસાબો સાથે સંકળાયેલ અન્ય પાસાઓ જેવા કે બેંક શિલ્લક મેળ, ભૂલ સુધારણા નોંધ, ઘસારો, આમ અનામતો અને જોગવાઈઓ વગેરેનો સાથે સાથે અભ્યાસ કરવાનો જ છે. એટલે આપણે આ બધા મુદ્દાનો તો અભ્યાસ કરીશું જ. એ સિવાય આ બધા પ્રકરણ છે, બેંક શિલ્લક મેળ, ભૂલ સુધારણા નોંધ, ઘસારો, અનામતો, જોગવાઈ, આ બધા અલગ અલગ પ્રકરણો છે. એનો પણ આપણે અભ્યાસ આગળ જતા કે આગળના પ્રકરણમાં એક એક પ્રકરણમાં કરવાનો છે. તો આ જે તબક્કા છે ને તબક્કાના એક એક પ્રકરણ વાઇઝ આપણે ચર્ચા કરવાની રહેશે.
આ વાઉચર એટલે આપણે બીજા પ્રકરણમાં આ વાઉચર અને વ્યવહારોની ઓળખ આપણે બીજા પ્રકરણમાં શીખી જવું. એ શીખ્યા પછી આપણે આમનોંધનું પ્રકરણ અલગ આવશે. પછી પેટાનોંધ એનું પણ અલગ પ્રકરણ છે. ખાતાવહી ખતવણીનું એનો અલગ પ્રકરણનો અભ્યાસ, કાચા સરવૈયાનો અલગ પ્રકરણનો અભ્યાસ અને ત્યાર પછી વાર્ષિક હિસાબોનો પણ અલગ પ્રકરણનો અભ્યાસ છે. તો આપણે આ રીતે એક એક તબક્કા કે એક એક પ્રકરણનો અભ્યાસ કરી અને હિસાબોમાં જે રીતે આમનોંધ, ખતવણી, પેટાનોંધ આ બધા વિશે આપણે વિસ્તૃત ચર્ચા અને અભ્યાસ કરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ નંબર 1 આપણું અહીંયા પૂર્ણ થાય છે. આજના લેક્ચરના હોમવર્ક સ્વરૂપે તમારે દેશીનામા પદ્ધતિ અને જે વેપારી પદ્ધતિ હતી કે ડબલ એન્ટ્રી સિસ્ટમ દ્વિનોંધીનામા પદ્ધતિ, આ બંને પદ્ધતિ વિશે 2 વાર લખવાનું છે. સાથોસાથ તમારે હિસાબો તૈયાર કરવાના જે તબક્કાઓ આપણે જોયા એ વિસ્તૃત તમારે 2 વાર લખવાના છે. આગળના જે આપણે આવતા લેક્ચરની અંદર નવા પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 2નો આપણે અભ્યાસક્રમ શરૂ કરીશું.